કે રાજા રહુગણે ભરતજીને પ્રાર્થના કરીને કીધું કે હું નથી ઇન્દ્રના વજ્રથી ડરતો, નથી શંકરના ત્રિશૂલથી ડરતો, નથી ભગવાન નારાયણના ચક્રથી ડરતો, નથી યમના દંડથી ડરતો. યમસ્ય દંડાત, યમના દંડથી પણ નથી ડરતો. હું ડરું છું તો કેવલ માત્ર ને માત્ર એક બ્રાહ્મણના અપરાધથી ડરું છું. જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો મારું એકનું મૃત્યુ ન થાય, મારા આખા કુળનો નાશ જાય, માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. આ બ્રાહ્મણ તો નથી ને? ભરતજી મહારાજ ઓળખાણ આપે છે. નકર ભરતજીએ વિચાર કર્યું હતું કે બોલવું જ નથી, પણ રાજાની નમ્રતા જે જોઈ છે એ નમ્રતાને જોઈ અને ભરતજી મહારાજ બોલવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે તમારી સાથે કોઈ સારો મહાપુરુષ જ્યારે વાત કરે ને ત્યારે સમજવું કે તમારામાં કોઈ કંઈકને ગુણ જોયો છે. કોઈ મહાપુરુષ હો, કોઈ મોટો માણસ, મોટો એટલે પૈસાવાળો નહીં હો, હું તો ગુણથી વાત કરું છું. જે સદગુણથી જે મોટો છે એ સદગુણી માણસ તમારી હારે જ્યારે વાત કરે ત્યારે સમજવું કે તમારામાં કોઈ ગુણ એને દેખાણો છે, એટલા માટે તમારી હારે વાત કરી રહ્યો છે માણસ. ભરતજીને થયું લાવ હું વાત કરી લઉં. ભરતજી કહે છે કે રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ કોઈ સાંભળ્યું છે? અરે હા હા, અમે તો એના જ રાજ્યમાં રહીએ છીએ, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. ભરતજી મહારાજ મૃત્યુ પામ્યા છે. એ તમારા માટે મૃત્યુ પામ્યા છે. હું એ જ ભરત છું રાજા. હું પણ ભગવાનને ભજવા માટે નીકળી ગયો હતો, પણ ભગવાનને ભજવામાં મેં હરિહરિ કરતા કરતા હરિણમાં મારો જીવ લાગ્યો અને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા છે. મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. આજે તમે સદગુરુના ચરણે જઈ રહ્યા છો, સત્સંગ માટે જાઓ છો. અને સત્સંગ માટે જાઓ ને રાજા, ત્યારે નિરઅભિમાની બનીને જવાય. જેને જેને સત્સંગમાં અભિમાન આવ્યા છે એના સત્સંગ તૂટી ગયા છે. જેને જેને સત્સંગમાં ભાવ જાગ્યા છે એને પરમાત્મા મળ્યા છે. રાજા, આ સંસારમાં ભક્તિ કરવા જાઓ, આ સંસારમાં તમે સત્સંગ કરવા જાઓ, ત્યારે અભિમાન ન રાખશો ક્યારે. અને અભિમાન તો જિંદગીમાં કોઈ દિવસ ન કરવું, સત્સંગમાં તો શું ક્યાંય ન કરવું. જીવનનો ઉદ્ધાર કરવો હોય તો રાજા યજ્ઞાદિ કર્મ કરો, બરાબર છે, પણ મહાપુરુષના ચરણારવિંદની રજ લઈ આવો. વિના મહત્પાદ રજોભિષેકમ. ભાગવતના શ્લોકમાં લખ્યું છે કે રહુ ગણેત તપસા ન યાતિ ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા ને વજલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા, ધનનું દાન આપો, સોનાનું દાન આપો, અનાજનું દાન આપો, વસ્ત્રનું દાન આપો, યજ્ઞ કરો, જપ કરો, તપ કરો, બધું જ કરો, પણ જ્યાં સુધી તમારા માથા ઉપર કોઈ મહાપુરુષની ચરણની રજ નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે કોઈ દિવસ. માટે મહાપુરુષના ચરણારવિંદની રજ અતિ આવશ્યક છે. તમારું ભાગ્ય સુધારી દેશે. રાધે તેરે ચરણોं की रज धुल मिल जाए. ભગવાનના ચરણની રજ મળી જાય, મહાપુરુષના ચરણારવિંદની રજ મળી જાય તો તમારો અહંકાર છૂટી જાય. વાલા ભક્તો, ભાવ છૂટી જાય. વિના મહત્પાદ રજોભિષેકમ. મહાપુરુષના ચરણારવિંદની રજ લઈને માથા ઉપર ચડાવી. જ્યારે કોઈ મહાપુરુષોને આપણે મળીએ ત્યારે પ્રણામ કરીએ, ત્યારે એના પગને છેક તળિયા સુધી સ્પર્શ કરી અને પછી એ હાથ તમારા માથા ઉપર ફેરવો.
આવું ભરતજી મહારાજે ભાગવતજીના પંચમ સ્કંદમાં કહ્યું છે. વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા રહુગણને ઉપદેશ આપ્યો ભરતજી મહારાજે. અહંકાર છોડીને ભગવાનનું ભજન કરજો. એ કથા બતાવી. પંચમ સ્કંદને વિશ્રામ કરી ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા છે. ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો સંવાદ ચાલતો હતો. એમાં પરીક્ષિતે પૂછ્યું, બાપજી, આ સંસારમાં ભગવાનના નામથી આપણે પ્રાયશ્ચિત કરી શકીએ? કોઈ પાપ થઈ ગયું હોય, ગુરુદેવ, નરકથી બચવા માટેનું સાધન કયું? પાપ તો થઈ જ ગયું છે, પણ પાપ થયા પછી પણ નરકમાં ન જવું પડે એના માટેનું શ્રેષ્ઠ સાધન કયું? એનો એક જ ઉપાય છે રાજા, પ્રાયશ્ચિત. મનુસ્મૃતિમાં પ્રાયશ્ચિત માટેના વિધિ વિધાનો બતાવ્યા છે, પણ ભાગવત ધર્મ એમ કહે છે વિધિ વિધાનની મહત્વતા નથી, તો તમારી થયેલી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ તમને પવિત્ર બનાવી દે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે, અને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, તમારી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ માત્ર એક તમારું સ્નાન છે. પાપ કર્યા પછી ગંગાજીમાં નાવા જાઓ અને છતાં પણ તમને કોઈ જરાક પણ મનમાં તમને ખેદ ન હોય કે મેં પાપ કર્યું, તો ગંગાજીનું સ્નાન પણ વ્યર્થ જાય છે. અને પાપ કર્યા પછી ઘરમાં બેસીને પણ તમારી આંખમાં આંસુ આવી જાય, મારાથી પાપ થઈ ગયું. આ પ્રાયશ્ચિત ગંગા જેટલું તમને પવિત્ર ન કરી શકે એટલું તમારું પ્રાયશ્ચિત તમને તમારો પછતાવો પવિત્ર કરી દે છે. વાલા ભક્તો, પવિત્ર બનાવી દે છે. તો મહારાજ, એક નામ માત્રથી કોઈનો ઉદ્ધાર થઈ ગયો એવી કોઈ ઘટના ખરી? નામના નષ્ટ સદાચારો. કનોજમાં એક અજામિલ હતો. અજા એટલે માયા અને મિલ એટલે મળેલો. માયામાં ભળી ગયેલો અજામિલ એક માત્ર દુસંગ થઈ ગયો, કુસંગ થઈ ગયો. અને કુસંગથી માણસ અધર્મના માર્ગ ઉપર ચડી ગયો. તમારો સત્સંગ તમને કૃષ્ણ બનાવવાની તાકાત ધરાવે છે, અને તમારો કુસંગ કૃષ્ણમાંથી કંસ બનાવવાની તાકાત ધરાવે છે. માટે સાવધાન રહેજો વાલા ભક્તો, કુસંગ ન થઈ જાય ક્યારે. અજામિલને એના પિતાએ એક વખતના સમયે લાકડા લેવા મોકલે છે, અને લાકડા લેવા ગયેલો અજામિલ બરાબર આવે છે જંગલના માર્ગેથી. એક સ્ત્રીને જોઈ જાય છે, અને સ્ત્રીને જોયા પછી એનું મન એમાં લાગ્યું, એનો સંગ કર્યો, બાળકો પ્રત્યેથી ભાવ ઉતરી ગયો. ઘરમાં રહે ખરો, મન ન લાગે કોઈનામાં. વૃદ્ધાવસ્થાને આરે ઠેઠ ગયો છે. 10 દીકરાઓ હતા. 88 વર્ષની ઉંમરે અજામિલ બરાબર પથારીમાં પડ્યો તો બપોરના સમયે, અને બાળકનો 10મો દીકરો જે હતો
એ આંગણામાં રમતો હતો. ત્યારે યમના દૂતો આવીને એને પકડે છે, કાળપાશમાં બાંધે છે. કાળપાશમાં બાંધી અને એને લઈ જવાની તૈયારી કરે. ત્યારે જ્યારે મૃત્યુ સામે આવે ત્યારે ડરી ગયો, અને મરણના અંતિમ સમયે આપણને બધું એ જ યાદ આવે. ભગવાનનું નામ તો યાદ આવે નહીં. અંતિમ સમયે દીકરા યાદ આવે, પત્ની યાદ આવે, મા બાપ યાદ આવે, ભાઈઓ યાદ આવે છે. એટલે યમના દૂતોને જોઈ અને અવાજ કર્યો પોતાના દીકરાને, નારાયણ નારાયણ નારાયણ. 3 વખત અવાજ થયો, નારાયણ નારાયણ. આંગણામાં રમતો તો એ નારાયણ ન આવ્યો, પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણે પોતાના પાર્ષદો મોકલી આપ્યા છે કે જાઓ અજામિલને છોડાવી આવો કાળપાશના એ બંધનમાંથી, એમના દૂતોના બંધનમાંથી ને છોડાવી લાવો. ભગવાનના પાર્ષદો આવીને યમના દૂતોને કહે છે, આપ ઇસે છોડ દીજીએ. ભગવાનના દિવ્ય પાર્ષદો આવીને ઉભા રહ્યા છે કાળપાશોની સાથે, યમના દૂતો સાથે વાદ કરે, સંવાદ કરે છે. આ દ્રશ્ય પડ્યો પડ્યો પથારીમાં એ અજામિલ એને જોવે છે, અને અજામિલ આ જોઈ રહ્યો છે, આ કોણ છે? ભગવાન જેવું આ કોણ છે? અને અંતે પાર્ષદોએ કહ્યું કે એમને છોડી દો તમે. કેમ? એણે અમારા ભગવાનને યાદ કર્યા છે. અરે તમારા ભગવાનને એના દીકરાને યાદ કર્યો છે. ત્યારે પાર્ષદોએ આપ સમાજને ઉપદેશ આપ્યો છે કે ભલે એ નામ એના દીકરાનું હતું, પણ નામ હતું તો નારાયણ ને. નામ નારાયણ હતું તો નામ લીધો તો એનો ઉદ્ધાર થઈ ગયો. અંત સમયે પરમાત્મામાં મતિ તો જ થાય જો જીવનભર ભગવાનને યાદ કર્યા હોય. એક બાપા બીમાર પડ્યા, ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર સાહેબ આવ્યા અને દીકરાઓ બધા ઊભા છે, દીકરાની વહુ બધા ઊભા છે. બાપાને જીભાન વહી ગઈ છે. બાપાને જીભાન વહી ગયેલી. બાપાને પરસેવો આખા શરીરે હતો. એટલે ડોક્ટરે આવીને પહેલા તો બ્લડ પ્રેશર ચેક કર્યું, બીપી. ડોક્ટર બીપી માપતા હતા એટલે 160 બીપી હતું. છોકરાએ પૂછ્યું, ડોક્ટર સાહેબ કેટલું છે? 160. બાપા બેભાન અવસ્થામાંથી જાગ્યા ને કહેતા, વેચી નાખ, વેચી નાખ. કેમ? ખોમાં લીધા છે કે આપણે. અહીંયા બ્લડ પ્રેશરની વાત હતી, એ શેર બજાર સમજાતા. અંત સમયે પ્રભુ તો યાદ આવે જો જીવનમાં પહેલેથી ભગવાનને યાદ કર્યા હોય. ભગવાનને યાદ કર્યા અને અજામિલનું અંત સમય સુધરી ગયો. અજામિલ કર્મ ક્યાં કીના, નહીં કછું દાન ભી દીનહા. ક્યારે એને દાન નહોતું આપ્યું, પણ એકમાત્ર કેવળ નારાયણ નારાયણ નામ બોલાઈ ગયું અને અંતિમ વેળા સુધરી ગઈ. દીકરાનું નામ નારાયણ હતું એટલે વેળા સુધરી ગઈ, બાકી પિન્ટુ હોત તો નામ એવું રાખો કે અંતિમ સમયે, અંતિમ વેળાએ, અરે વૃદ્ધા અવસ્થામાં આપણને બોલાવતા લાગ આવે ને એવું નામ રખાય. હવે એ 5-15 વર્ષનો પિન્ટુ હોય તો આપણને બોલાવવાનું ગમે, હાલો ભાઈ પિન્ટુ અહીંયા આવે. પણ હવે 80 વર્ષ કહેવાય પિન્ટુ બાપા હાલો એમ? સાચું કેજો બેનું, કહેવાય કોઈ દી પિન્ટુ બાપા હાલો એમ? બોલો. એ આમ ભળે પિન્ટુ બાપા જેવું? ભળે? ન ભળે ને. જો 80 વર્ષે પિન્ટુ બાપા ન ભળે તો 70 વર્ષે ડોલીબાઈ ન ભળે હો. પછી
હા, મારે તો આમ 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 બેલેન્સ રાખવું પડે ને, કોઈ નારાજ ન થઈ જાય. નામનો મહિમા બતાવ્યો. પરમાત્માના નામનું કવચ રાખજો. ઇન્દ્રને પરમાત્માના નામનું કવચ હતું. જ્યારે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ વૃત્રાસુરની ઉત્પત્તિ કરી અને એ વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની હારે યુદ્ધ કરતો હતો અને ઇન્દ્રને હાથી સહિત વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો છે. ભાગવતમાં કથા છે. એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે ઇન્દ્રને પોતાના પેટની અંદર ગળી ગયો. પણ ભગવાન નારાયણના નામનું કવચ હતું એટલે ઇન્દ્રએ પોતાના વજ્ર વડે વૃત્રાસુરનું પેટ ચીરી બહાર આવ્યો છે અને બહાર આવી અને પોતાના હાથમાં રહેલા દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવવામાં આવેલું જે વજ્ર છે એ વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો છે, એનો ઉદ્ધાર કરી દો. કેમ? ભગવાનનું નામનું એનું કવચ હતું. એટલા માટે નારાયણ કવચ રાખજો, પરમાત્માના નામનું કવચ રાખજો, તો જીવન ધન્ય બની જશે. અને એ વૃત્રાસુર જેની વૃત્તિ અસુર છે, વૃત્રાસુર છે. ગયા જન્મનો ચિત્રકેતુ રાજા. 1 કરોડ રાણીઓ હતી. 1 કરોડ રાણીઓનો અર્થ છે ચિત્રકેતુને પોતાની વિચારધારાઓ, પોતાના સંકલ્પ વિકલ્પ અનેક હતા એટલે 1 કરોડ રાણીઓ બતાવી. અને એ વૃત્રાસુર ભગવાનનો પરમ ભક્ત. એમણે મૃત્યુના સમયે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને એટલી કૃપા કરજો. આ સંસારમાં 4 વસ્તુઓ માગવામાં આવે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 વસ્તુઓ જ્યારે પરમાત્મા પાસે માગવામાં આવે તો ધર્મની અંદર શું માગશો? આ દુનિયાનો